દાહોદ જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે। ત્યારે ખેડૂતનો રવિ પાક લેવા માટે ખેડૂતો ખાતર બિયારણ માટે વિક્રેતાઓ પાસે લાંબી કતારો જોવા મળી છે। જો કે ખાતરના વિક્રેતાઓ મન ફાવે તેવા ભાવો નક્કી કરીને ખેડૂતો પાસે પૈસા માંગી રહ્યા છે। ત્યારે જગતના તાત અને કુદરતનો પ્રકોપ તો છે જ, અને આ ખાતરના વિક્રેતાઓ ખુલ્લેઆમ ખેડૂતો પાસેથી લૂંટ કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જાલોદના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર યુરિયા ખાતર માટે લાંબી કતારો જોવા મળી રહી છે। ખેડૂતોના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે કે ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, જો કે ભાવ પત્રક પણ ન હોવાનો ખેડૂતે રજૂઆત કરી હતી। 350 રૂપિયામાં અમને ભાવમાં આપે છે અને કિસાનના નામે 266 રૂપિયામાં ત્યાંથી આવે છે, તો બી અમારી પાસેથી 350 રૂપિયા લે છે એક બોરીના 45 કેજીના। બરાબર। ભાવપત્રમાં બી લખેલું છે નીલ, યુરિયા એની આગળ નીલ લખેલું છે, બીજા બધા ડીએપીના બી ભાવ લખેલા છે, પણ નર્મદા નીમ યુરિયાની આગળ નીલ લખેલું છે। ભાવ દર્શાવવામાં આવતો નથી બહાર પત્રક પર લખેલું છે, ઓકે, પણ ભાવમાં કોઈ દર્શાવવામાં આવ્યું નથી। નર્મદા નીમ યુરિયામાં નીલ લખેલું। કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।